હળવદમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી, 3 ઇજાગ્રસ્ત. મારામારીનો બનાવ હત્યામાં પલટાયો. કાળુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. હળવદ બસ સ્ટેશન પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડામાં એકનું મૃત્યુ. ફરિયાદી રતનબેન કાળુભાઈ પરમારે નટુ નાનજી પરમાર, આશિષ નટુ પરમાર, રવિ નટુ પરમાર, દીપક નટુ પરમાર, હંસાબેન નટુભાઈ પરમાર તેમજ લતાબેન શૈલેષભાઈ પરમાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરી. સામા પક્ષે ફરિયાદી નટવરભાઈ નાનજીભાઈ પરમારે આરોપી જયેશ નાનજી પરમાર, મૃતક કાળુ મોહન પરમાર અને રતન કાળુ પરમાર સામે ફરિયાદ દાખલ કરી. ઝઘડામાં સામસામે ફરિયાદ નોંધાવી 3 ઇજાગ્રસ્ત. કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે કુહાડી તેમજ લાકડાના ધોખાથી માર મારતા મોત નીપજ્યું. ઝઘડામાં એક મોટરસાયકલ પણ સળગાવ્યું. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી તેમજ ઝઘડાનો બનાવ હત્યામાં નિપજતા આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હળવદ પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બનાવની વધુ તપાસ પીઆઈ આરટી વ્યાસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો. અહેવાલ મયુર રાવલ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ હળવદ.